Hello, my dear friends. Okay, I welcome you to this lecture of scientific technical communication skill. Okay, so today we are going to start unit number 3. It is internal communication. Right? Okay, so let's begin. First of all, let me tell you what is internal communication. Okay, so let's begin. Internal communication is the transmission of information between organizational members or parts of the organization. Okay. Internal communication શું છે? It is the transmission of information. That means it is an exchange of information. Exchange. બરોબર? આપલે કરવી. But કેની? માહિતીની. બરોબર? Let me tell you again. Internal communication is the transmission or exchange of information between organizational members or parts of the organization. Now, as we know, there are various members working in any organization, whether it is small or big. There are various employees, there are various executives which combinedly work and which exchange the information every day. બરોબર, તમને ખ્યાલ જ છે કે આપણા ગમે તે ઓર્ગેનાઇઝેશન હોય એમાં એક અથવા વધારે એમ્પ્લોઈઝ હોય છે, એક્ઝિક્યુટિવ્સ હોય છે અને તેઓ રોજ માહિતીની આપ-લે કરતા હોય છે. સો ઇન્ટરનલ કમ્યુનિકેશન કોને કહેવાય આપણે ખબર પડી ગઈ. તો કે ઇન્ટરનલ કમ્યુનિકેશન એ શું છે? એક માહિતીની આપ-લે કરવી છે. કેઓની વચ્ચે? તો કે મેમ્બર્સ ઓર એમ્પ્લોઈઝ ઓર અધર પાર્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. આપણા ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ વિભાગમાં, અલગ અલગ ભાગમાં જે માહિતીની આપ-લે થતી હોય, it is called internal communication. Okay, so it takes place across all the levels. It takes place across all the levels and organizational units of any organization. It takes place across all the levels. એટલે કે આપણા ઓર્ગેનાઇઝેશનના અલગ અલગ લેવલ. બરોબર, તમને ખ્યાલ જ છે. ફર્સ્ટ 3 લેવલ છે આપણા ઓર્ગેનાઇઝેશનના. બરોબર, હાઈ લેવલ, મિડલ લેવલ અને ધી લાસ્ટ છે એ લોઅર લેવલ છે. હાઈ લેવલ છે એમાં બધા પોલિસી મેકર્સ ડિસિશન્સ છે એ ફર્સ્ટ લેવલ ઉપર લેવાય છે. એમાં બધા એક્ઝિક્યુટિવ હોય છે. બરોબર, અને મિડલ લેવલમાં ઓલ ધી ડિપાર્ટમેન્ટ્સ. બરોબર, અને થર્ડ લોઅર લેવલમાં બધા એમ્પ્લોઈઝ ઓર વર્કર્સ હોય છે. બરોબર, તો હવે ઇન્ટરનલ કમ્યુનિકેશન તેઓ મધ્યે કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. બરોબર, કોઈ પણ ડિસિઝન લેવાય છે, ઇટ ઇઝ ઇન્ફોર્મ્ડ, ઇટ ઇઝ શેર્ડ, it is informed and shared with all the employers, and before it is transmitted to the next level. બરોબર, જે પહેલા લેવલમાં ઇન્ફોર્મેશન થાય છે, બરોબર,
ચલો આપણે આને સમજીએ. બરોબર, આ આપણું છે અલગ અલગ લેવલ દર્શાવતું ટ્રાયેંગલ. બરોબર, અહીંયા આપણું ફર્સ્ટ લેવલ એટલે હાઈ લેવલ ઓફ મેનેજમેન્ટ. બરોબર, અહીંયા આપણું સેકન્ડ લેવલ એટલે કે મિડલ લેવલ ઓફ મેનેજમેન્ટ, સેકન્ડ લેવલ. અને થર્ડ લેવલ આપણું લોઅર લેવલ ઓફ મેનેજમેન્ટ. હવે અહીંયા બધા CEO હોય, ડાયરેક્ટર્સ હોય, એટસેટ્રા, they are coming under the category of higher level of management. સેકન્ડ લેવલ આપણું છે એમાં બધાય ડિપાર્ટમેન્ટલ હેડ્સ, દરેક ડિપાર્ટમેન્ટના હેડ્સ અહીંયા બેસતા હોય છે. અને થર્ડ લેવલમાં આવે છે આપણા એ વર્કર્સ, એમ્પ્લોઈઝ, બરોબર, જોબર્સ એટસેટ્રા. તો સૌથી વધારે રિસ્પોન્સિબિલિટી આવે છે, બરોબર, તો એ ફર્સ્ટ લેવલની, અને એ ધીરે ધીરે નીચેના લેવલ ઉપર ટ્રાન્સફર થાય છે. CEO, ડાયરેક્ટર્સ છે, MD છે, એ બધા જ એક પોલિસી ડિસિઝન્સ લેવાનું કામ કરે છે. એ જે પણ નિર્ણય લે એની ઇન્ફોર્મેશન કેને ટ્રાન્સમિટ કરે છે? ડિપાર્ટમેન્ટલ લેવલ્સ, ડિપાર્ટમેન્ટલ હેડ્સને. બરોબર, અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ અહીંયા હોય છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, તો એના હેડને આ બધી ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ થાય છે. અને આફ્ટર ધેટ ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધી નેક્સ્ટ લેવલ, ઇટ ઇઝ ટુ ધી થર્ડ લેવલ, લોઅર લેવલ ઓફ મેનેજમેન્ટ. બરોબર, તો અહીંયા ઇન્ટરનલ કમ્યુનિકેશન કેવું કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. ઇટ ટેક્સ પ્લેસ અક્રોસ ઓલ ધ લેવલ્સ. બરોબર, દરેક લેવલમાં આ કાર્ય ચાલુ રહે છે, ઇન્ટરનલ કમ્યુનિકેશન, અને એ કન્ટિન્યુ રહે છે. બરોબર, ચલો. અને ઇટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ લેવલ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. ધેટ મીન્સ દરેક લેવલ પર એ કામ થતું હોય છે. અને સંપૂર્ણ યુનિટ્સ, બરોબર, દરેક યુનિટ છે, દરેક પાર્ટ છે ઓર્ગેનાઇઝેશનમાં, એમાં પણ એ કન્ટિન્યુ રહે છે. ઓકે, તો આટલું ક્લિયર. ઇન્ટરનલ કમ્યુનિકેશનનો મિનિંગ શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. બરોબર, ચલો. તો આપણા યુનિટમાં આપણે એજન્ડા, અમુક ટોપિક્સ કવર કરવાના છે. બરોબર, એમાં આપણો ફર્સ્ટ ટોપિક હોય છે એજન્ડા. બરોબર, એની ચર્ચા આપણે કરવાના છીએ. જો રોકડા માર્ક્સ તમારે કવર કરવા હોય, બરોબર, તો આ ચેપ્ટર છે યુનિટ નંબર 2. બરોબર, તમને વધારે માર્ક્સ ગેઇન કરવા માટે ઓછી મહેનતે તમને હેલ્પફુલ બનશે, કેમ કે આમાં લખવાનું ઓછું છે. રાઈટ, ચલો. તો એજન્ડા વિશે આપણે શીખવાના છીએ. પછી નોટિસ ઓફ અ મીટિંગ, બરોબર, આના આપણે બધાના સેમ્પલ અને એની ઇન્ફોર્મેશન આપણે લેશું. ધેન ઓફિસ ક્યુરિક્યુલમ, ઓફિસ સર્ક્યુલર, એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ધેન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ મેમોરેન્ડમ. ઇન શોર્ટ વી કેન સે મેમો. એમાં આપણે એનું ફોર્મેટ જોવાના છીએ. એન્ડ એટ ધ લાસ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડ્રાફ્ટિંગ ઓફ મેમો. ઓકે, તો આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છીએ. આપણું યુનિટ નંબર બાકી છે, બરોબર, સેકન્ડ યુનિટ છે એનું.